સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાથી। વડોદરાના સાવલી તાલુકામાં રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળી રહ્યો છે। વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ઉમેદવારી નોંધાવનાર કુલદીપસિંહ રાहुलજી અંગે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થતા ચર્ચા તેજ બની ગયેલી જોવા મળી છે। જે પોસ્ટમાં તેમણે સિઝનલ સમાજ સેવક તરીકે આક્ષેપ કરવામાં આવ્યો છે, તેમજ ચૂંટણી પહેલા કરવામાં આવેલા કેટલાક વચનોને લઈને સવાલો ઉઠવા પામી રહ્યા છે। મુવાલ ગામ નજીક પોતાની જમીનને સમાજવાડી તરીકે જાહેર કરવાની, યુવાનોને પોલીસ અને આર્મી માટે ટ્રેનિંગ આપવાની તેમજ દીકરીઓ માટે સિલાઈ ક્લાસ શરૂ કરવાની જાહેરાત અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે। જે આ ચૂંટણી બાદ આ યોજનાઓ અમલમાં ન આવી હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિક રાજકીય વર્તુળોમાં મુદ્દો ચર્ચાનો વિષય બની ચૂક્યો છે। જે સાવલીમાં રાજકીય પોસ્ટથી ચર્ચા ગરમાયેલી જોવા મળી છે। જે કુલદીપસિંહ રાहुलજી સામે સોશિયલ મીડિયા પર સવાલો ઉઠવા પામી રહ્યા છે। જે ચૂંટણી વચનો મુદ્દે ફરી ચર્ચા તેજ બનેલી જોવા મળી છે। જે સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળ્યો છે। જે વચનો અમલમાં ન આવ્યાના આક્ષેપો સામે આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા પોઝિટિવ રાજનીતિ માટે અને યુવાનોને કામ મળે, યુવાનો રાષ્ટ્ર કાર્યમાં જોડાય, એ ભારતીય જનતા યુવા મોરચાનો પહેલેથી મંત્ર રહ્યો છે। તો જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ તરીકે જવાબદારી મળ્યા બાદ કે જેટલા પણ યુવાનો છે જિલ્લાના, એ ક્યાંક ને ક્યાંક સમાજ કાર્યમાં, રાષ્ટ્ર કાર્યમાં જોડાય, સાથે સાથે પોઝિટિવ રાજનીતિની અંદર જોડાય। રાજનીતિ એ કલ્યાણ કરવા માટે અને એક પોઝિટિવ ઇનિશિયેટિવ્સ માટે, સામાજિક કાર્યના કેટલાક લોકોને આજે ક્યાંક ને ક્યાંક ખૂબ ઇન્ટરેસ્ટ। ભારત એ એવી સંસ્કૃતિ છે કે ક્યાંક ને ક્યાંક એ લોકોને પોઝિટિવ કામ કરવાની ઈચ્છા હોય। જ્યારે વિશ્વના આજે યુવાનો એ અલગ અલગ રવાડે ચડ્યા હોય, ત્યારે ભારતનો યુવાન સંકલ્પિત છે, ભારતનો યુવાન રાષ્ટ્રભક્ત છે। ત્યારે ભારતીય જનતા યુવા મોરચો એ એમની આ ઉર્જાનો ઉપયોગ કરવા માટેનો બેસ્ટ પ્લેટફોર્મ છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા પોઝિટિવ રાજનીતિ માટે અને યુવાનોને કામ મળે, યુવાનો રાષ્ટ્ર કાર્યમાં જોડાય, એ ભારતીય જનતા યુવા મોરચાનો પહેલેથી મંત્ર રહ્યો છે। તો જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ તરીકે જવાબદારી મળ્યા બાદ કે જેટલા પણ યુવાનો છે જિલ્લાના, એ ક્યાંક ને ક્યાંક સમાજ કાર્યમાં, રાષ્ટ્ર કાર્યમાં જોડાય, સાથે સાથે પોઝિટિવ રાજનીતિની અંદર જોડાય। રાજનીતિ એ કલ્યાણ કરવા માટે અને એક પોઝિટિવ ઇનિશિયેટિવ્સ માટે, સામાજિક કાર્યના કેટલાક લોકોને આજે ક્યાંક ને ક્યાંક ખૂબ ઇન્ટરેસ્ટ। ભારત એ એવી સંસ્કૃતિ છે કે ક્યાંક ને ક્યાંક એ લોકોને પોઝિટિવ કામ કરવાની ઈચ્છા હોય। જ્યારે વિશ્વના આજે યુવાનો એ અલગ અલગ રવાડે ચડ્યા હોય, ત્યારે ભારતનો યુવાન સંકલ્પિત છે, ભારતનો યુવાન રાષ્ટ્રભક્ત છે। ત્યારે ભારતીય જનતા યુવા મોરચો એ એમની આ ઉર્જાનો ઉપયોગ કરવા માટેનો બેસ્ટ પ્લેટફોર્મ છે। ભારતીય જનતા પાર્ટીએ હંમેશા પોઝિટિવ